રાજ્યભરમાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ હસ્તકલા હાટ પ્રદર્શન સહ વેચાણ મેળો યોજવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકલ ફોર વોકલ આત્મનિર્ભર ભારત અને સ્વદેશીને પ્રેરિત કરવાના અનુરોધના પગલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરામાં ઇન્ડેક્સ્ડ સીના હાથસાળ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, જ્વેલરી, વાંસકામના કલાકારો દ્વારા બનાવેલ કલાકૃતિઓ અને વિવિધ ચીજવસ્તુઓનું શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવ્યું છે, જે 10 દિવસ સુધીને ચાલશે। તેને સદગુણ બનાવવા માટે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અને ઉદ્યોગ વિભાગ દ્વારા એટલે કે ઇન્ડસ્ટ્રી દ્વારા આ એક અલગ પ્રકારનું શોપિંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 4 શહેરોમાં આ પ્રકારનું આયોજન છે। તેના જ ભાગરૂપે આજે વડોદરામાં આગામી 10 દિવસ સુધી આ શોપિંગ મહોત્સવ જ્યારે ચાલુ રહેવાનો છે ત્યારે ગુજરાતભરના અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર એવા બધા કારીગરો કે જેમનું કામ આખા દુનિયામાં વખણાય છે એવા બધા કારીગરો અને જેને આપણે કહેવાય કે રાજ્ય સરકાર દ્વારા જેમને પ્રોત્સાહન મળે છે બધા જ કારીગરો અહીં છે। સાથે સાથે વડોદરાના પણ 10 જેટલા અલગ અલગ પ્રકારના સ્ટોલ કારીગરોના છે। તો આ આખા કાર્યક્રમ માટે હું રાજ્ય સરકારનો અને વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમને અભિનંદન પણ પાઠવું છું। સાથે સાથે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું કે હમણાં દિવાળીના માહોલમાં અલગ અલગ પ્રકારનું આપણે જ્યારે શોપિંગ કરતા હોઈએ ત્યારે અને જ્યારે એક સ્વદેશીના સંકલ્પ સાથે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ હાકલ કરી છે અને એટલા સરસ મજાની વસ્તુઓ છે કે આપણને એવું લાગે કે આપણા ઘરમાં જોઈએ જ એ પણ કિફાયત દરે જ્યારે મળી રહી છે ત્યારે આપણે બધાએ એના અંદર ભાગ લેવો જોઈએ અને આનાથી જે આર્થિક ઉપાર્જન થશે જે કારીગરોને તેમનો પણ ઉત્સાહ વધશે કારણ કે દિવાળીના સમયમાં તેઓ અહીં આવ્યા છે તો તેમનો પણ માન સન્માન વધશે અને એમનો ઉત્સાહ વધશે। થેન્ક યુ। આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનની જે સમગ્ર દેશવાસીઓને હાકલ કરવામાં આવી છે એના ઉપલક્ષમાં આજે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના વિષયને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આ મેળાને જ્યારે હું નિહાળી રહ્યો છું તમામ વિક્રેતાઓ કે જે આપણા સ્વદેશી બનાવટોને અહીંયા વિક્રય કરી રહ્યા છે એ જોઈ જાણીને ખૂબ આનંદ થઈ રહ્યો છે। હું પણ મને લાગે છે કે અહીંયાથી અમુક સ્વદેશી વસ્તુઓ મારા ઘર માટે પણ ખરીદવાનો છું ત્યારે હું વડોદરાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ પણ પધારો અને આ સ્વદેશી મેળાની મુલાકાત લઈ અને આ દિવાળી સ્વદેશી ઉત્પાદો લઈ અને એમના ઘરે પણ સ્વદેશી ના ઉત્પાદના વિક્રયને કારણે ખૂબ સારી દિવાળી ઉજવાય એ માટેનો આપ પણ પ્રયાસ કરો। આ સ્વદેશી હસ્તકલા હાટ પ્રદર્શન સહ વેચાણ મેળામાં રાજ્યના કચ્છ, મહેસાણા, આણંદ સહિતના સ્થાનિક કારીગરોના 100 જેટલા સ્ટોલ રાખવામાં આવ્યા છે। હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, લોકલ ફોર વોકલ તેમજ આત્મનિર્ભર ભારતના સૂત્રને ચરિતાર્થ કરતું આ સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ હસ્તકલા હાટ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વડોદરાના નગરજનો ખરીદી કરીને સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારથી વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટેના અનેક પ્રકારના પગલાઓ લીધા છે। સૌથી મોટું પગલું કયું હોય તો આત્મનિર્ભર ભારતનું છે। એક લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે દેશની સમક્ષ કે આઝાદીના જ્યારે 100 વર્ષ પૂર્ણ થાય છે એટલે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું। વિકસિત ભારત બનાવવા માટે એકમાત્ર કોઈ રસ્તો હોય તો આ આત્મનિર્ભર ભારતનો રસ્તો છે। આ અંતર્ગત આપણે સૌ નાગરિકોએ એટલે કે 140 કરોડ ભારતવાસીઓએ દેશમાં બનેલી દેશના લોકોની મહેનત અને પરસેવાથી બનેલી વસ્તુઓનો વપરાશ કરવાનો આગ્રહ રાખીશું તો જરૂરથી આપણા અર્થતંત્રને વધુ મજબૂત કરી શકીશું। એટલે આજના દિવસે સૌને અપીલ છે કે આપણે આપણા દેશમાં બનેલી વસ્તુઓ વાપરીએ અને આપણા અર્થતંત્રને મજબૂત કરીને વિકસિત ભારતના રસ્તાને પ્રશસ્ત કરીએ। ધન્યવાદ। આજે વડોદરા ખાતે પહેલી વખત વડોદરા શોપિંગ ફેસ્ટિવલની આયોજન કરવામાં આવી રહ્યા છે। આ સ્વદેશી અને વોકલ ફોર લોકલ કન્સેપ્ટ ઉપર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ આખા દેશભરમાં અને ગુજરાતભરમાં સ્વદેશી અપનાવો અત્યારે ઝુંબેશ ચાલી રહ્યા છે। એને વેગ આપતા લોકલ આર્ટિઝન્સને પ્રોત્સાહન આપવા માટે આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું છે। લગભગ 103 આર્ટિઝન્સ બહારના જિલ્લાઓમાંથી અલગ અલગ સિટીમાંથી ગામડામાંથી અહીંયા આવીને લોકલ આર્ટિઝન વર્કને અહીંયા મૂક્યા છે। એ પ્રોત્સાહન પણ એમને આપવા માટે તમામ પદાધિકારીઓ દ્વારા અહીંયા આવીને એમને મનોબળ વધાવી રહ્યા છે। એમના માટે પણ સારું દિવાળી થાય અને લોકલ ઇકોનોમીને બૂમ મળે એ ઉદ્દેશથી આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે। આજે ગાંધીનગર અને વડોદરામાં શરૂ કરી છે। આવનારા દિવસોમાં બીજી 2 જગ્યામાં પણ આ જ આધારે શરૂ કરી દેવાના છે।
અમે તમામને વિનંતી કરી છે, વડોદરાની જનતાને અને આજુબાજુના જિલ્લાના ગામડાના લોકોને, કે આવીને આ વધારે શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લો, લોકલ પ્રોડક્ટ્સને ખરીદો, સ્વદેશી અપનાવીએ સાચા અર્થમાં, અને એમની માટે પણ સારી દિવાળી થાય એ તમામને અમે અપીલ કરીએ છીએ. ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી અને એક આજે મુહિમ ચાલુ કરી એ ખરા અર્થમાં જન આંદોલન બની ચૂક્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે સ્વતંત્રતા વખતે સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ માત્ર કરવો આપણે એ તાકાત બની હતી, ત્યારે હવે ભારત દેશના સ્વતંત્રતાના સમયની સ્વદેશી વસ્તુના આગ્રહ થકી એ આપણી તાકાત તે અત્યારે ભારતના આઝાદીના અમૃત મહોત્સવમાં એટલે કે અમૃત કાળમાં સમૃદ્ધિના સમયે પણ સ્વદેશીના રસ્તે જ આપણે ચોક્કસ શક્તિમાન થઈશું. ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સમગ્ર દેશવાસીઓને આહવાન પણ કર્યું છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ કે સમગ્ર વિશ્વમાં ભારત દેશની કઈ અલગ ઓળખ છે. ભારત દેશની સંસ્કૃતિ, પરંપરા અને આ બધી જ વસ્તુઓને વણી લેતી હાથ બનાવટની વસ્તુઓના ઉપયોગ થકી વિદેશોમાં પણ દેશની ઓળખ અલગ છે. આપણે અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીના વિવિધ અનેકવિધ જે વિકાસ સપ્તાહના કાર્યક્રમ છે એમાંનું જ એક એટલે કે આ શોપિંગ ફેસ્ટિવલ, અહીંયા લગભગ 100 જેટલા અલગ અલગ સ્ટોલ છે, જેમાં અલગ અલગ શહેરોમાંથી સમગ્ર ગુજરાતભરમાંથી આર્ટિઝન્સ પોતપોતાના જાતે બનાવેલા નમૂના લઈ અને અહીંયા વેચાણ અર્થે આવ્યા છે. તો સાથે સાથે સમાજની અતિ મહત્વની અને ભગવાન શ્રી રામની જેમને પ્રતીક્ષા કરી હતી એવી આપણી ઉડાન ટ્રાન્સજેન્ડર સેલ્ફ હેલ્પ શોપ પણ છે. એટલે કે બધાને સૌને એક સાથે એક સરખો ભારતના સમૃદ્ધિના સમયમાં પોતાનું યોગદાન આપી અને રાષ્ટ્રના નિર્માણમાં પોતે જ્યાં છે જે આવડે છે પોતાના પારંપરિક, પોતાના પરિવારના કલા કૌશલ્ય અને હાથ અને ઓજારોનો ઉપયોગથી પોતે પોતાની અંદર રહેલી કળા, કારણ કે કોઈ પણ સર્જન ત્યારે શક્ય બને છે જ્યારે વ્યક્તિ આત્માથી એમાં જોડાય. જ્યારે કોઈ વ્યક્તિ આત્મા રેડી દે ને ત્યારે જ ઉત્કૃષ્ટ નમૂનો આકાર પામતો હોય છે. અને અહીંયા દરેકે દરેક વસ્તુ આપણને એક થી ચડિયાતા ઉત્કૃષ્ટ નમૂના જોવા મળશે. વડોદરાવાસીઓને અપીલ કરીશ કે આપણા દેશમાં બનેલી આ સ્વદેશી, હર ઘર સ્વદેશીની મુહિમને જે જન આંદોલનમાં હવે પરિવર્તિત થઈ ચૂક્યું છે, ત્યારે આપણા વડોદરા શહેરમાં જેલ રોડ ખાતે આજે શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. આવો આપણે સૌ મળી અને આપણી આ દિવાળી, પછી એ દીવાથી લઈ અને ઓર્નામેન્ટ્સ હોય, કપડાથી લઈ અને કોઈ પણ વસ્તુ હોય, પછી ઝૂલા પણ કેમ ના હોય, આ બધી જ વસ્તુ હાથ બનાવટથી આપણા ભારતીય જે પરિશ્રમી કારીગરો છે એમાં એમના પરિશ્રમની, એમના પરસેવાની મહેકથી મહેક પણ છે. ત્યારે સૌ સાથે મળી અને સ્વદેશી અપનાવી. આઝાદીના ચળવળ દરમિયાન સ્વદેશી મુવમેન્ટે ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો. પ્રાચીન કાળથી ભારત હસ્તકલામાં, હેન્ડીક્રાફ્ટમાં, હેન્ડલૂમમાં આ તમામ ક્ષેત્રમાં ખૂબ પ્રખ્યાત હતું. ભારતનો માલ સામાન વિદેશોમાં પણ જતો હતો. 2019ના કોવિડ વખતે જ્યારે આખી દુનિયા તકલીફમાં હતી ત્યારે કહી શકાય કે એક ઉત્તમ પ્રકારના વિઝનરી લીડર કે સંકલ્પથી સિદ્ધિ, વિકાસ અને સુશાસનમાં માનવાવાળા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો નારો બુલંદ કર્યો અને 20 લાખ કરોડનું પેકેજ ભારતના નાગરિકો માટે આપ્યું. અને કહી શકાય કે सिकंदर हालत के आगे सर नहीं झुकाता. अगर राह में चट्टान भी आ जाए तो उसको सफलता की सीढ़ी बना लेता है, हार की बाजी को जीत में तब्दील कर देता है. तो ये प्रमाणे मोदी साहेबे જે આત્મનિર્ભર ભારતના નારાને બુલંદ બનાવ્યું અને હાલ અમેરિકાએ જે ટેરિફ વોર ચાલુ કર્યું ત્યારે એની સામે ટક્કર લેવા માટે જે વર્ષો જૂની આપણી સ્વદેશી પ્રણાલિકા છે એની પર પાછા વળવાની જરૂરિયાત લાગે છે. ખાસ કરીને આજે હસ્તકલાના નિપુણ કારીગરો દ્વારા પોતાની ચીજ વસ્તુ વેચવા માટે એમને પોતાને પ્લેટફોર્મ મળે અને પોતાને ધંધો કરવા, રોજગાર માટેની જગ્યા મળે એ માટે ઇન્ટેક્સ અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત સાહસથી ભીમનાથ બ્રિજ પાસેના ગ્રાઉન્ડમાં 100 કરતા વધુ સ્ટોલો લગાડી અને ગુજરાતના અલગ અલગ પ્રાંતોમાંથી આવેલા જે કારીગરો છે એમને પોતાની વસ્તુ વેચવાનો એક મોકો આપ્યો છે. ત્યારે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવો 2047 સુધીમાં આપણે ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવું છે, ત્યારે આપણે સ્વદેશી પર વધુ આધાર રાખીએ અને આયાત ઉપર ઓછા નિર્ભર રહીએ, જેથી કરી અને દેશની વિદેશી હુંડિયામણની પણ બચત થાય અને આપણા નાગરિકોની સાહસિકતામાં વધારો થાય, ઇનોવેશનમાં વધારો થાય, તમામને રોજગારી મળે અને તમામ નાગરિકો આત્મનિર્ભર બને. અને જે મેં કીધું એમ કે વિદેશી હુંડિયામણની બચત થાય તો હાલ ભારત 4થા નંબરની ઇકોનોમી છે
આપણે ત્રીજા નંબરની ઇકોનોમી બનવી છે અને જ્યારે પોતાની સ્વદેશી વસ્તુ વાપરીશું તો આપણી નિર્ભરતા જે ફોરેન ગુડ્સ છે એની પર ઘટશે. આપના મને તમામ નાગરિકોને અપીલ છે કે દિવાળીના તહેવાર દરમિયાન ઘરમાં કોઈ પણ નાની ચીજ વસ્તુઓની જરૂર હોય તો લોકલ કારીગરોના હાથ વધુ મજબૂત કરીએ. આવો આ ફેસ્ટિવલનો લાભ લઈએ. આજના આ શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન પ્રસંગે માનનીય બાળુભાઈ શુક્લાજી, શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી પિંકીબેન સોની, સાંસદ શ્રી હેમાંગ જોશી, શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની વગેરે હાજરી આપી અને તમામ કારીગરોના ને પ્રોત્સાહન મળે અને એમના હોંસલામાં વધારો થાય એવા પ્રયત્નો કર્યા છે. અને આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવો આપણે શું ભેગા બની અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના નારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને એ દિશામાં આપણે સૌ પ્રયાસ. આજે વડોદરા કોર્પોરેશન દ્વારા જે ફેસ્ટિવલ શોપિંગનું આજે મેળો રાખવામાં આવ્યો છે, સાથે સાથે સ્વદેશી અભિયાનની જે વાત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા કરવામાં આવી છે, એના અંતર્ગત આજે જે અલગ અલગ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. ખાસ કરીને જે હેન્ડીક્રાફ્ટના સ્ટોલ્સ હોય કે જે આપણા શહેરમાં બનતી વસ્તુ હોય કે જિલ્લાઓમાં બનતી વસ્તુ હોય કે અલગ અલગ રાજ્યમાં આજુબાજુમાં બનતી વસ્તુ હોય, પણ એ લોકોને પ્રોત્સાહન મળે, આપણે એમની ખરીદી કરીએ, એમની આવક વધે અને એ રીતે જ્યારે આપણે સ્વદેશી અપનાવતા હોઈએ છીએ તો બહારમાં બનતી વસ્તુઓ એ આપણે ન લઈએ. અને ખાસ કરીને જે તહેવારોની સિઝન હોય ત્યારે આપણે દીવડા લેતા હોઈએ છીએ કે ઘરનું નવી પડદા લેતા હોઈએ, ચાદર લેતા હોઈએ કે કપડાં લેતા હોઈએ, બધી આપણે જો સ્વદેશી ખરીદીએ તો આ લોકોને પ્રોત્સાહન મળશે અને આપણે જે જીડીપી આપણે કહીએ છીએ કે આપણે જીડીપી વધારવાની છે એ બાજુની એક દિશામાં આપણે એક ડગલું આગળ વધી રહ્યા છે. વડોદરાના નાગરિકોને હું આહવાન કરું છું કે આપ દિવાળીની ખરીદી કરવાના હોય તો અહીંયા અવશ્ય આવશો. અહીંયા ખૂબ સારા સ્ટોલ છે અને ઘરની જરૂરિયાતની બધી જ વસ્તુ અહીંયા મળી રહે છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.